ધોરણ 9 યુનિટ 1 ચિત્તા ટીયર્સ. Long, long ago, a Zulu hunter was sitting under a tree. Long, long ago એટલે ઘણા વર્ષો પહેલા. A Zulu hunter, ઝુલુ શિકારી, was sitting under a tree, ઝાડની નીચે બેઠો હતો. His name was Eddie. શિકારીનું નામ શું હતું? એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. He saw એટલે તેણે જોયું. કોણે જોયું? એડીએ જોયું. A large herd of deer. લાર્જ એટલે મોટું, હર્ડ એટલે ટોળું, વિશાળ કે મોટું ટોળું. ડિયર એટલે હરણ. ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો, લીલુંછમ ઘાસ ચરતું હરણોનું એક વિશાળ ટોળું તેણે જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતે વિચાર્યું, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ I have to run a lot to catch one of them. These deer are really wonderful. તેણે પોતાની જાતે વિચાર્યું કે આ હરણોનું ટોળું વન્ડરફુલ છે, અદ્ભુત છે. પણ I have to run a lot to catch one of them. પણ તેમાંથી એકને પકડવા માટે મારે ખૂબ દોડવું પડશે. રન એટલે દોડવું, કેચ એટલે પકડવું. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન, શું આનાથી કોઈ સહેલો રસ્તો ખરો? દોડ્યા વગર આમને પકડવા માટેનો કોઈ સહેલો રસ્તો ખરો? આ બધું કોણ વિચારે છે? એડી નામનો શિકારી. સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. સડનલી એટલે અચાનક. હી સો અ ફિમેલ ચિત્તા, તેણે એક માદા ચિત્તાને આવતા જોઈ. ક્રોલિંગ સાયલેન્ટલી, ક્રોલિંગ એટલે એનું જે શરીર જે છે એ જમીન સાથે ઘસડાઈને ચાલે તે રીતે. સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, આ જે હરણોનું ટોળું ઘાસ ચરતું હતું એ તરફ એક માદા ચિત્તા તેણે આવતા જોઈ. ધેન સી લીપ્ડ એન્ડ કોટ અ ડિયર, એ માદા ચિત્તાએ કૂદકો મારી અને હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બશ. થોડા સમય પછી માદા ચિત્તાના 2 બચ્ચા, કબ્સ એટલે ચિત્તાના બચ્ચા, બશ એટલે ઝાડી, ઝાડીમાંથી બહાર આવે છે. ધે ઓલ એન્જોયડ ધેર મીલ, અને આ ત્રણેય ભેગા થઈ અને ખોરાકની મજા માણી. ત્રણેય કોણ? તો માદા ચિત્તા અને એના 2 બચ્ચા. એડીઝ આઈઝ બ્રાઇટન્ડ, એડી જે છે આ બધું જોઈ રહ્યો હતો. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, એના મગજમાં એક વિચાર આવ્યો. હી ઇન્વાઇટ ધ કબ્સ, તેને એડીને માદા ચિત્તાના બચ્ચા ઉપર ઈર્ષા આવવા લાગી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ, શું હું પણ આ બચ્ચા જેવો નસીબદાર હોત તો? They got their food without any effort.
બંને બચ્ચાએ એક પણ પ્રયત્ન વગર ખોરાક પ્રાપ્ત કર્યો હતો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? શું તેમની માતા જે છે, બચ્ચાની માતા જે છે, એમના જેવી એક શિકાર કરવાવાળો વ્યક્તિ મારી પાસે હોત તો? હી થોટ, તેણે આવું વિચાર્યું. કોણે વિચાર્યું? એડીએ વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ. એડીએ પેલા બચ્ચાઓને પકડવાનું નક્કી કર્યું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને તેમને તાલીમ આપી પોતાના શિકાર માટે તૈયાર કરવાનું નક્કી કર્યું. આવું નક્કી કોણ કરે છે? એડી નક્કી કરે છે. તાલીમ કોને આપવાની? માદા ચિત્તાના બચ્ચાને. ધેન આઈ શેલ ઓનલી સે. પછી એડી કહે છે, પછી મારે માત્ર એટલું જ બોલવાનું રહેશે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. હે મારા વાલાઓ, ગો એટલે જાઓ, એન્ડ કિલ અ ડિયર ફોર મી. કિલ એટલે મારી નાખવું. અ ડિયર ફોર મી, એક હરણ મારા માટે મારીને લઈને આવો. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી મારું જીવન જે છે એ આરામદાયક બની જશે. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. એડી પોતાના મગજમાં આવો વિચાર ઉત્પન્ન કરી અને ખૂબ ખુશ થયો હતો. હી decided to follow cubs and steal one. He decided to follow cubs and steal one. એટલે તેણે બચ્ચાનો પીછો કરવાનું નક્કી કર્યું અને એક બચ્ચાને ચોરી અને લઈ લેવાનું પણ નક્કી કર્યું. From his experience, Eddie knew that a cheetah never attacks a man. From his experience એટલે તેના અનુભવ પરથી. કોના અનુભવ પરથી? એડીના અનુભવ પરથી. ન્યૂ ધેટ, એડીને ખબર છે, મારો એવો પોતાનો અનુભવ છે એવું એડી કે છે, ધેટ અ ચિત્તા નેવર એટેક્સ અ મેન. ચિત્તા જે છે એ માણસ ઉપર હુમલો કરતા નથી. આવો એડીને પોતાનો અનુભવ છે. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. તેથી બચ્ચાની ચોરી કરવી એ તેના માટે સુરક્ષિત હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. સાંજ સુધી તેણે એટલે કોણે? એડીએ ચિત્તાનું જે કુટુંબ હતું એમનો પીછો કર્યો. ઇવનિંગ એટલે સાંજ. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે. સનસેટ એટલે સૂર્યાસ્ત સમયે. ધ મધર ચિત્તા હાઈડ હર કપ્સ ઇન અ થીક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. એટ ધ સનસેટ, સનસેટ એટલે સૂર્યાસ્ત સમયે. ધ મધર ચિત્તા, જે માદા ચિત્તા હતી, બચ્ચાની માં જે હતી, હાઈડ હર કપ્સ ઇન અ થીક બસ, જાડી જાખરામાં બચ્ચાને સંતાડી દે છે. હાઈડ એટલે સંતાડી દેવું. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણાની શોધમાં નીકળી જાય છે. ક્વિકલી એટલે ઝડપથી. ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રન ઇન્ટુ ધ બસ. ક્વિકલી એટલે ઝડપથી. ધ હન્ટર પિકડ, શિકારીએ લઈ લીધું, ઉપાડી લીધું. હિઝ નેટ એટલે જાળી. એન્ડ સ્પીયર એટલે ભાલો. શિકારીએ નેટ લીધી અને ભાલો લીધો. એન્ડ રન ઇન્ટુ ધ બસ, પેલા જે જાડી જાખરામાં બચ્ચાને સંતાડ્યા હતા
તે જગ્યાએ જતો રહે છે. હી સો 2 ટાઇની કપ્સ. તેણે 2 નાના નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. They looked at him with their bright eyes. બચ્ચા પણ તેને પોતાની આંખોથી એડીને જુએ છે. They were too young to run away. ખૂબ નાના હોવાથી ચપળતાની દ્રષ્ટિએ તે આમ તેમ દોડે છે. Eddie threw the net over them and the cubs were caught. Eddie threw એટલે ફેંકે છે. શું ફેંકે છે? નેટ, જાળી ફેંકે છે. over them તેમના ઉપર, and the cubs were caught અને બચ્ચા જે છે એ પકડાઈ જાય છે. He needed only one cub, but he thought. He needed only one cub, but he thought. એને તો માત્ર એક જ બચ્ચાની જરૂર હતી, પણ તે વિચારે છે, it is always better to have 2 slaves instead of 1. તેણે એવું વિચાર્યું કે એક ગુલામ રાખવો એના કરતાં 2 ગુલામ શા ખોટા. સ્લેવ એટલે ગુલામ. ઇન્સ્ટેડ ઓફ 1, એક ગુલામ રાખવો એના કરતાં 2 ગુલામ શા ખોટા. He dragged them with him and hid them under a big basket. he એટલે તે એટલે કોણ? એડી. dragged them ખેંચી લાવે છે. કોને? બચ્ચાને. with him પોતાની સાથે. and hide them under a big basket અને એક મોટા કોથળાની અંદર આને મૂકી દે છે, બચ્ચાને મૂકી દે છે. The mother cheetah returned after a while. થોડીક વાર પછી બચ્ચાની માતા પાછી આવે છે. She did not find her cubs. તેણે પોતાના બચ્ચા જોયા નહીં. She looked all around. આમ તેમ આજુબાજુ તેણે જોયું. First of all, she became angry and jumped wildly. First of all, પહેલાં તો તે ગુસ્સે થઈ. બચ્ચાની મા જે છે તે ગુસ્સે થઈ. and jumped wildly અને જંગલી રીતે કૂદવાનું શરૂ કર્યું. She sniffed all around. આજુબાજુ દરેક જગ્યાએ સૂંઘવાનું શરૂ કર્યું. But alas, she could not find her dear babies. પણ તેને પોતાના વાલા બચ્ચા મળ્યા નહીં. ડિયર બેબીઝ એટલે વાલા બચ્ચા. At last, છેલ્લે અંતમાં she became sad. તે ખૂબ જ દુઃખી થઈ. and started crying અને રડવાનું શરૂ કર્યું. She cried and cried for the whole night till the next evening. She cried and cried. સતત રડવાનું ચાલુ જ રાખ્યું. for the whole night આખી રાત રડવાનું ચાલુ રાખ્યું. till the next evening બીજી સાંજ સુધી પણ રડવાનું જે છે એ ચાલુ જ રાખ્યું છે. She cried and cried until her tears made dark stains. એ એટલું બધું રડી કે એના જે ગાલ જે હતા એના ઉપર કાળા ડાઘા પડી ગયા છે. ડાર્ક સ્ટેન, ડાર્ક એટલે કાળા ડાઘા. ડાઉન હર ચીક્સ, ચીક્સ એટલે ગાલ. She was still weeping. હજુ પણ રડવાનું ચાલુ જ છે. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. At night, રાત્રિના સમય દરમિયાન the mother cheetah જે બચ્ચાની માતા હતી
તેની વાત કરે છે. ક્રાઇડ સો લાઉડલી, ખૂબ મોટેથી રડવાનું ચાલુ જ રાખ્યું છે. ધેટ શી વોઝ હર્ડ બાય, અને એ રડવાનો અવાજ એક ડાયા માણસને, સમજુ માણસને સંભળાય છે. લિવિંગ ઇન ધ વિલેજ, જે એ જ ગામમાં રહેતો હતો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. ધ ઓલ્ડ મેન, તે વૃદ્ધ માણસને સમજાયું વોટ હેડ હેપન, આખી ઘટના શું છે એ તેને સમજાઈ જાય છે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. તે તરત જ, ઇમિડિયેટલી એટલે તરત જ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે. હટ એટલે ઝૂંપડી. ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ. આ વૃદ્ધ માણસનું નામ હતું સન્નો. વોઝ વેરી વાઇઝ, તે ખૂબ જ સમજુ અને ડાયો હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. હી લવ્ડ એનિમલ્સ, તે પ્રાણીઓને પ્રેમ કરતો. એન્ડ ન્યૂ અબાઉટ ઓલ ધેમ, અને પ્રાણીઓ વિશે ઘણું બધું જાણતો. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, જ્યારે સન્નોએ પેલા સંતાડેલા બચ્ચા શોધી કાઢ્યા. હી ન્યૂ ધેટ ઇટ વોઝ એડીઝ વિકિડ આઈડિયા. ત્યારે એને ખબર પડે છે કે આ વિચાર એડી સિવાય બીજા કોઈનો હોઈ શકે નહીં. હી ગોટ એંગ્રી વિથ એડી. તે એડી પર ગુસ્સે થયો. કોણ ગુસ્સે થયો? સન્નો. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તે એડીની ઝૂંપડી પર જઈ, હટ એટલે ઝૂંપડી, એન્ડ શાઉટેડ, બૂમ પાડી હતી. આઈ હેટ યુ એડી. એડી, હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, હું તો ધિક્કારું છું જ, પણ આપણી જાતિના તમામ તને ધિક્કારે છે. બિકોઝ યુ આર લેઝી. કારણ કે તું કેવો છે? લેઝી છે. લેઝી એટલે આળસુ છે. એન્ડ વિકિડ ટુ, અને દુષ્ટ પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે બધા જાણીએ છીએ. વી નો એટલે આપણે બધા જાણીએ છીએ. ધેટ અ હન્ટર, શિકારી જે છે એ પોતાની શિકારીની કળાથી શિકાર કરતો હોય છે. સ્ટ્રેન્થ, તાકાત અને કૌશલ્યથી શિકાર કરતો હોય છે. બટ યુ આર લેઝી હન્ટર, પણ તું તો એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણા સમાજના, આપણી જાતિના નિયમો તોડ્યા છે. રૂલ્સ એટલે નિયમો, બ્રોકન એટલે તોડવા. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. અને તારા કારણે આખી જાતિને તે બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. અને બધા જ સભ્યો ભેગા મળીને, શિકારી જાતિના બધા જ સભ્યો ભેગા મળીને, they decided to drive away Eddie from their village forever. અને તેમણે બધાએ ભેગા મળીને એડીને ગામની બહાર કાઢી મૂકવાનું નક્કી કર્યું. સન્નો took the cubs on his shoulders. સન્નો પોતાના ખભા ઉપર, શોલ્ડર્સ એટલે ખભો, ખભા પર બચ્ચાને લઈને આવે છે.
એન્ડ રિટર્નેડ ધેમ ટુ ધેર મધર, અને તેની માતાને આપે છે. એન્ડ રિટર્નેડ ધેમ ટુ ધેર મધર. હી શો that long weeping of the mother cheetah had stained her face forever. He saw that, સન્નોએ જોયું, that long weeping, ખૂબ લાંબા સમયથી રડવાના કારણે, of the mother cheetah, પેલા બચ્ચાની જે માતા હતી તે, had stained her face forever, તેના ચહેરા પર લાંબા સમય સુધી રડવાના કારણે કાયમને માટે કાળા ડાઘ પડી ગયા હતા.